વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયત આપણે જોયું કે આપણી જે સરકાર છે એના પાયો એટલે આપણી ગ્રામ પંચાયત, આપણા ગામનો વહીવટ કરનાર સરકાર. તો ચાલો આ જ ગ્રામ પંચાયતમાં એક બીજું નામ એટલે કે સમરસ. સમરસ ગ્રામ પંચાયત શું છે એની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે એ થાય છે એ આપણને ખ્યાલ છે કે દરેક ગામની અંદર સરપંચ અને અન્ય સભ્યોને ચૂંટવા માટે ગામના લોકો જે પ્રતિનિધિઓ છે એને પ્રત્યક્ષ રીતે વોટ આપી, મત આપી અને ચૂંટણી કરતા હોય છે. પણ એવું ગામ, એવી પંચાયતની રચના કરવામાં આવે કે જ્યાં ચૂંટણી નથી થતી, એટલે કે ગ્રામ પંચાયતની રચના થાય છે પણ ચૂંટણી વિના. તો આ ચૂંટણી વિના, સર્વસંમતિથી, વિના વિરોધે, એમાં કોઈ વિરોધ કરનાર પણ ન હોય કે હા ભાઈ આ વ્યક્તિને આપણે સરપંચ નથી રાખવો, આ વ્યક્તિ ભાઈ સભ્ય તરીકે ન જોવો, કોઈ પણ વિરોધ નથી, ચૂંટણી નથી. અને એ રીતે જે ગ્રામ પંચાયતની રચના થાય છે એને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. જ્યાં ઇમેજની અંદર જોઈ શકે કે ભાઈ બધા સંમત થાય કે ભાઈ હા આપણે આ ગામની અંદર આ વ્યક્તિ સારો વહીવટ કરી શકે છે એટલે સરપંચ બનાવો, અને એની મદદ માટે બીજા સભ્યોની સીધી જ એને ચૂંટવામાં આવે છે ચૂંટણી વગર. એને કહીએ છીએ આપણે સમરસ ગ્રામ પંચાયત. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ગામમાં સંપ હોય, સરકાર હોય, સુમેળ હોય અને સંવાદિતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજા છે એના વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યની અંદર વિદ્યાર્થી મિત્રો ઓક્ટોબર 2001માં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી. કારણ કે જે ગામની અંદર સહકાર હશે, સુમેળ હશે, બધા લોકો હળી મળીને રહેતા હશે, ત્યાં જ સમરસ ગ્રામ પંચાયતની રચના થઈ શકે. કારણ કે જો વિરોધમાં કોઈ હોય તો ત્યાં તરત જ ચૂંટણી મૂકવી પડે કે ના ભાઈ અમને મંજૂર નથી આ વ્યક્તિ, તો ચૂંટણી કરવી પડે. પણ જે ગામની અંદર સંપ અને સહકાર હશે ત્યાં જ સમરસ ગ્રામ પંચાયતની રચના થઈ શકે. તો આ આયોજન ક્યારથી થયું આપણા ગુજરાતની અંદર? તો આ આયોજન કરવાનું મુખ્ય કારણ છે વિદ્યાર્થી મિત્રો કે ગામની અંદર સંપ જળવાઈ રહે, બધા સહકારથી રહે. એ માટે આ સમરસ ગ્રામ પંચાયતની રચના એવું આયોજન કરવામાં આવ્યું. અને આ આયોજન છે આપણા ગુજરાતની અંદર ઓક્ટોબર 2001. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કોના દ્વારા? તો કે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ છે એના દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ બિનહરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. કે બિનહરીફ જ્યારે કોઈ ચૂંટાઈ આવે છે તો બિનહરીફ ચૂંટાઈ આવવાનું કારણ એ ગામની અંદર સંપ અને સહકાર છે, કોઈ ભેદભાવ નથી, બધા હળી મળીને રહે છે. તો આવા ગામની અંદર સરકાર આપણી જે છે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર એ આવા ગામ માટે, એના વિકાસ માટે વધારાની ગ્રાન્ટ એટલે કે વધારાનું અનુદાન પણ ત્યાં ફાળવતા હોય છે. અને આ અનુદાનનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ગ્રામ સભા નક્કી કરે તે મુજબના વિકાસના કાર્યો ગામની અંદર થાય એ માટે કરવામાં આવે છે. કારણ કે વધારાનું જે અનુદાન ગ્રામ પંચાયતને મળે છે તો મળે જ છે, પણ જે ગામડાની અંદર સમરસ ગ્રામ પંચાયતની રચના થઈ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં જ્યારે ગ્રામ સભા ભરાય અને ગ્રામ સભાની અંદર આપણે જોયું કે ગામના દરેક જે પુખ્ત વયના લોકો છે, ત્યારબાદ યુવાવસ્થાના અને પ્રૌઢ વ્યક્તિઓ, આ બધા જ એની અંદર ભાગ લેતા હોય છે. ગામના તમામ લોકો આ ગ્રામ સભામાં જોડાય છે, સાથે સાથે અધિકારીઓ પણ જોડાય છે. અને એ બધા સાથે મળીને ગામની અંદર કઈ રીતે વિકાસ કરવો એ નક્કી કરતા હોય છે. ત્યારે એ ગ્રામ વિકાસની અંદર આ વધારાનું જે અનુદાન મળે છે, ખાસ અનુદાન, એનો ઉપયોગ કરવામાં આવે છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જો ગ્રામ પંચાયત મહિલા સમરસ બને, એટલે કે ગ્રામ પંચાયતની રચના થઈ છે એમાં સમરસ ગ્રામ પંચાયત કે કોઈ પણ ચૂંટણી વિના કોઈ વ્યક્તિને ચૂંટવામાં આવે છે અને એમાં કોઈ મહિલા સ્ત્રી ઉમેદવારને જો આ રીતે ચૂંટણી વગર મહિલા સરપંચ બને, એટલે કે સરપંચ સહિત તમામ સભ્યો જો મહિલાઓ હોય
તો બિનહરીફ ચૂંટાય તો ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. સમરસ ગ્રામ પંચાયત છે. સમરસ ગ્રામ પંચાયતમાં તમામ મહિલા ઉમેદવારોને જો મૂકવામાં આવે તો એના માટે ખાસ બીજું પણ અનુદાન આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે મહિલા સરપંચ હોય અને સાથે સાથે સભ્યો પણ એના મહિલા જ હોય. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રથમ વખત, બીજી વખત અને ત્રીજી વખત અને સતત ચોથી વખત પણ જો આ ગામની અંદર છે તે ગામની અંદર સમરસ ગ્રામ પંચાયત થાય તો વિકાસના કામો માટે વિશેષ અનુદાન સરકાર ફાળવે છે, કે જે ગામની અંદર સતત એક વાર, બે વાર, ત્રણ વાર અને ચોથી વખત પણ જો સમરસ એટલે કે બિનહરીફ ત્યાં એને ચૂંટણી કરવાની સરકારની જો જોગવાઈ ન ઊભી થાય અને સીધા જ ગામ લોકો એની પસંદગીના સરપંચને મૂકે ચૂંટણી વગર, કોઈ પણ વિરોધ વગર, તો એના માટે સતત 4 વખત જે ચૂંટાઈને આવી રીતે ચૂંટણી વગર જે આ સરપંચની ચૂંટણી થાય છે તો એને ખાસ અનુદાન સરકાર દ્વારા આપવામાં આવે છે. અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે વિદ્યાર્થી મિત્રો ગામમાં મનદુખ ન થાય, વેરઝેર ન સર્જાય તે માટે સરકાર દ્વારા આ યોજના જાહેર કરેલી છે કે જો ત્યાં ચૂંટણી હોય તો આપણને ખ્યાલ છે કે એક તો નાનું એવું ગામ હોય, સંખ્યા પણ બહુ ઓછી હોય છે ને એમાંય મતભેદ ઊભા થાય, વેરઝેર ઊભા થાય, કારણ કે ચૂંટણી થશે એટલે ભાઈ આને મત આપ્યો, આને ન આપ્યો, આવા બધા વેરઝેર ન થાય એ માટે જ અને એકતા આપણા ભારતની અંદર જળવાઈ રહે તો એ એકતા જાળવવાનું મુખ્ય કામ આપણા ગામડાથી શરૂ કર્યું છે આપણી સરકાર દ્વારા. તો આવી વેરઝેરની ભાવના ન સર્જાય એ માટે જ આપણી સરકાર દ્વારા ખાસ આ સમરસ ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી છે. તો જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ગુજરાત રાજ્યની અંદર આ સમરસ ગ્રામ પંચાયત મૂકવાનું મુખ્ય કારણ શું, તો કે દરેક ગામની અંદર લોકો છે એ સંપ અને સહકારથી રહી શકે.